हेलो फ्रेंड्स केम हेलो छो फ्रेंड्स કેમ છો બધાય? તો આજે અહીંયા કને એક કચ્છ વ્લોગરનો એક મીટઅપ હતો. તો આજે અમે અહીંયા કને મળવા આવ્યા હતા. તો ટાઈમિંગ તો કંઈક એવો હતો 9 થી 1 વાગ્યાનો હતો, પણ અમે થોડા લેટ આવ્યા છીએ. થોડા નહીં, ઘણા લેટ આવ્યા. ઘણા લેટ આવે છે. પણ બહુ મજા આવી. ફર્સ્ટ ટાઈમ અમે આ ટાઈપના પ્રોગ્રામમાં જોઈન થયા છીએ. અહીંયા કને કચ્છના જેટલાય વ્લોગર્સ છે બધાએ ભેગા થયા છે ને બહુ મજા આવી. બધાએ પોતપોતાનું ઇન્ટ્રોડક્શન આપ્યો, બધાએ પોતપોતાની ચેનલના નામ આપ્યા ને બધાએ એકબીજાનો પરિચય કરાયો. બહુ મજા આવી. જેમાંથી બે યુટ્યુબર એવા છે, લેડીઝ છે, જે લોકોને સિલ્વર પ્લે બટન પણ મળી ગયો છે. તો એ સારી વસ્તુ કહેવાય કે આપણા એક બેનને ગોલ્ડન બટન પણ મળ્યું. એક ગોલ્ડન બટન મળ્યું છે. લગભગ ગોલ્ડન બટન તો નથી મળ્યું ને. એક બેનને મળ્યું છે. સિલ્વર બટન જ હતા. બે હતા. સિલ્વર હતા. હા, બંને કને સિલ્વર બટન હતા. તો આપણા કચ્છમાં પણ આ ટાઈપના યુટ્યુબર હવે ધીમે ધીમે બહાર આવે છે, એક્સપ્લોર થાય છે કે આપણે એમને સપોર્ટ કરી અને આપણા કચ્છવાળાના કચ્છની પબ્લિકને આપણે આગળ લઈ આવીએ. એક સારી વસ્તુ છે, સારી વાત છે કે કચ્છના માણસો પણ હવે ધીમે ધીમે ફેમસ થાય છે. પોતાના પરિવાર માટે કંઈ કરી શકે છે. તો તે બહુ સારી વસ્તુ છે. બહુ મજા આવી. થોડા લેટ આવી, વહેલા આવત તો વધારે મજા આવે. આપણા નસીબમાં નહીં આવે બીજું શું. કાંઈ વાંધો નહીં, એટલાકમાં મજા આવે. ચલો હવે શું જમવાનો પ્રોગ્રામ? હવે જમવાનો પ્રોગ્રામ તો હવે રસોઈ નથી બનાવી કંઈ અમારા મેડમે. એટલે તમને ખ્યાલ જ છે અમે ફૂડ બ્લોગર છીએ એટલે બહાર જ જમવાનું હોય. શું જમશું આજે? આજે જમવામાં એક પ્રોબ્લેમ એ થયો છે કે મારો આજે વ્રત છે. ઓ, વ્રત છે એટલે તો ફરાળી ગોતવો પડશે ને. ફરાળી ગોતવો પડશે. ને તમને? મને તો આપણે તો બધું હાલશે. આપણે બધું હાલશે. ખાલી અહીંયા કે છે વિડીયોમાં સારા લાગવા માટે, બાકી બધું કાંઈ નથી હાલતું. મને ખબર છે બધું હાલશે એટલે મતલબ પંજાબી ચાલશે, ગુજરાતી ચાલશે, અનલિમિટેડ થાળી વેરાયટી હોય ને એ બધું ચાલશે. બાકી ઘરના જે શાક રોટલા હોય ને એ ન ચાલે. હવે તું ક્યારે બનાવીશ ઘરે જઈને રસોઈ? 2 તો વાગા. હું ના બનાવું, પણ તમારે જે એક લેંગ્વેજ છે ને કે મને બધું ચાલશે, એ નથી ચાલતું. મને ખબર છે. એને મારી આ નાની બેબી છે ને એ એના કરતા ચાપ્ટર છે. चैप्टर नहीं, चटरी से चटरी जीभनी बहुत। जियाना इधर तुम्हारा इंट्रोडक्शन दे दो. देखो नहीं तो फोन ले लूंगी मैं. दे दो, हाय बोल दो. આવી તો ગઈ છે શેતાન કરીને ઘરેથી, પણ એને કંટાળ આવે છે. હા જીયાના, એને એમ કે કાંઈક હશે, કાંઈક ખાવાનું મળશે કે કાંઈક હશે, કારણ કે એના મતલબની વાત હોય તો મજા આવે. એના મતલબની વાત થતી નહીં એટલે કંટાળ આવે છે. દીકરા તારું ઇન્ટ્રોડક્શન દઈ દે વેલી. કહી દો, હાય કહી દો. હાય કહી દો, ખાલી હાય નેમ કહી દો. આની ચેનલ છે, પ્લીઝ આને સપોર્ટ કરજો. જીયાના સનશાઇન ને અમારા વિડીયો તો હવે રેગ્યુલર આવશે યુટ્યુબમાં, તો પ્લીઝ સપોર્ટ કરજો ભુજવાસીઓ, કચ્છવાસીઓ. જો તમને અમારા વિડીયો જોવા ગમતા હો તો પ્લીઝ અમને કમેન્ટ કરજો, જેથી અમને ખબર પડે કે તમે અમને પસંદ કરો છો. તો અમે આવા જ નવા વિડીયો તમારી સાથે લઈ આવીએ અને અમને સપોર્ટ કરજો. અને બીજું એક કે તમે જો તમે ઈચ્છતા હો કે અમે ડેલી વ્લોગ બનાવીએ, તમને કોઈ બેનિફિટ હોય એ ટાઈપના વિડીયો બનાવીએ કે જેમાંથી તમને કાંઈ બેનિફિટ મળે. હા, એ ટાઈપના તમને લાઈફની રિલેટેડ છે, ફિટનેસની રિલેટેડ છે, કે રસોઈની રિલેટેડ છે, કોઈ પણ તમને તમારા માઇન્ડમાં જે પણ આવે તે અમને કહો, તમને ખ્યાલ આવે. હા, કોમેડી વિડીયો પણ અમે કોમેડી વિડીયો બહુ બનાવી છીએ. થોડા વિડીયો અમે અપલોડ કર્યા છે, તમે અમારા ચેનલમાં જોઈ શકશો. જો તમને એ ટાઈપના વિડીયો ગમતા હો તો પ્લીઝ અમને કમેન્ટ કરજો, જેથી અમને ખબર પડે કે તમને વધારે કઈ ટાઈપના વિડીયો ગમે, અમે વધારે ઇમ્પ્રૂવ કરીએ. એટલે અમે બહુ લિમિટેડ કોમેડી શોર્ટ્સ બનાવ્યા છે, પણ એમાંથી એકાદ બે શોર્ટ્સ બહુ જ વાયરલ થયા છે, જે મિલિયનમાં વ્યૂઝ ગયા છે. તો અમે એમ વિચારીએ છીએ કે અમે કોમેડીમાં પણ ધ્યાન આપીએ, કેમ કે અમને પોતાની પર્સનલી. તો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં બસ આટલું. ફરીથી મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી અમને અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. ઓકે, ધન્યવાદ. જય હિન્દ, વંદે માતરમ.